કૃષ્ણ. વાગ્યા છે 11:15. નાહીને ફ્રેશ થઈ ગઈ છું અને દીવાબત્તી કરી લીધા છે અને હવે દૂધ ને એવું લેવા જવું છે રોડ ઉપર. દૂધ ને દહીં ને એવું લેવાનું, શાકભાજી લેતી આવીશ. અને ચટણી ખલાસ થઈ ગઈ છે તો ચટણી લેવાની છે. અને ઘઉં માટે ભાવ પૂછવાનો છે, ઘઉં લેવાના છે. તો અહીંયા તો છે જુનાગઢ તો ઘઉં પડ્યા છે, લેવાના નથી. અમદાવાદ માટે લેવા છે. જો અહીંયા સસ્તું હોય અને સારું મળતું હોય તો અહીંથી લઈ લઈશ ઘઉં અને જાશું ત્યાં લેતા જાશું અમદાવાદ. જોઈએ હવે ન્યાય ભાવ પૂછશું, અહીંયા પૂછશું. જો સારું હશે ને સસ્તું હશે તો અહીંથી ઘઉં લઈ લઈશ. એટલે હમણાં જઈશું ફ્રૂટ ને એવું લેવા જઈશ રોડ ઉપર. તો અહીંયા આવી ગયા છીએ દાણાપીઠમાં. મસાલા ઘઉં બધું અહીંયા મળે દાણાપીઠમાં. જ અહીંથી મસાલા ગાયત્રી મસાલા લેવાના. ત્યાં લઈ આવ્યા ચટણી, હા, મરચાની ભૂકી, શંખ છે, કાશ્મીરી રેશમ પટ્ટું મિક્સ આપણે લઈએ. 2 કિલો લીધું. જોઈએ હવે કેવું આવે. સારું. અને ઘઉં જોયા પણ ઘઉંમાં કઈ બહુ મેળ ના પડ્યો, કન્ફ્યુઝ હતા. જોઈએ હવે અનિશાને કહીએ કે ત્યાં જોઈ લઈએ ને આપણને બતાવે ને પછી કંઈક ને કંઈક વસ્તુ ત્યાંના ઘઉં લેવાના હતા. બધાની ભૂકી જગ્યા થેલી મારે જોતી હતી. નવી બ્રાન્ડ ને નવી એ વસ્તુ લેવા જાવી હોય ને આ તો કામ બટેટા ને એવું બધું લેવાનું હોય. અમે આપણે છે ને લાટકીના ઘઉં અમે સારા અમદાવાદથી. હા, પૂછી જો હું એને તો હું અહીંથી નથી લેવા. ખોટી મજૂરી કરવી, જો હરખો ભાવ હોય તો અહીંથી લેવાનું કઈ ના ત્યાંથી જ લેવાય ને. તો ત્યાંથી લેવું. આપણે જોઈએ એવા પણ કન્ફ્યુઝ છીએ હજી. પૂછી જો બપોરમાં મળી જાય, સરસ મળી જાય. હાલો હું કપડા મૂકવી દઉં, મારે હજી રસોઈ કરવાની છે. તડકો બહુ લાગ્યો છે, બહુ તડકો હતો. ઓકે હાલો, જય ભગવાન. બપોરના 2 વાગી ગયા, જમવાનું બની ગયું છે. 2 વાગી ગયા, મોડું થઈ ગયું કેમ કે ગામમાં ગયા હતા ને એટલે બહુ મોડું થઈ ગયું. 2 વાગ્યા હવે જો જમવા બેસી જાય. ચાલો જમવામાં છે રોટલી, ભરેલા રીંગણાનું શાક કર્યું છે. બટેટું નથી નાખ્યું, ખાલી રીંગણા કર્યા કેમ કે અમે 2 જ છીએ ને એટલે બટેટાની જરૂર નહીં. છોકરા હોય તો મારે બટેટું નાખવું પડે પણ એ નથી એટલે ભરેલા રીંગણાનું શાક કર્યું છે. જો છે ને તીખું તમતમતું ખાવાનું મન થઈ જાય એવું છે ને. કાચી કેરી છે, ઠંડી છાશ છે. પાપડ નથી આજે, પાપડ નથી, ભૂલી ગઈ હું લેતા. સાંજના વાગ્યા છે 6:45 અને હું અમારી અગાસી ઉપર હાલવા આવી છું, વોકિંગ કરવા અગાસીમાં. તમને અગાસીનો વ્યૂ દેખાડવા મને. જો વ્યૂઝ બહુ મસ્ત આવે છે મારે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. આજે છે સેટરડે એટલે અમે આરામથી આજે ઉઠ્યા છીએ અને બધું કામ થઈ ગયું છે, નાસ્તો કરી લીધો. અને આજે છે 28 તારીખ એટલે આજે મમ્મીનો બર્થડે છે. મેં લગભગ પહેલાં વિડીયો બનાવેલો છે કે જ્યારે મેં એમને એક એડવાન્સ ગિફ્ટ આપી છે. જો તમે એ ના જોયો હોય વિડીયો તો એ હું લિંક એની ડિસ્ક્રિપ્શન બોક્સમાં નાખી દઈશ, જરૂરથી જોજો. મેં એક સ્પેશિયલ ગિફ્ટ આપી હતી. એ સિવાય અમે લોકો અત્યારે છે ને મમ્મીને વિડીયો કોલ કરવાના છીએ એમને વિશ કરવા માટે. તો ચાલો વિશ કરી દઈએ. અત્યારે વિડીયો કોલ ચાલુ છે. હેપી બર્થડે મમ્મી. થેન્ક યુ. હેપી બર્થડે. શું છે આજનો પ્લાન? થેન્ક યુ સો મચ. આજનો પ્લાન ને આજનો હવે જોઈએ જાવું છે ઓલા નરસિંહ મહેતા તળાવે. સાંજે જાશું ત્યાં બહાર જમી આવશું. વાહ ભાઈ વાહ, સરસ. લ્યો પછી આ સાકરા છે 3 જોડી પડ્યા છે. હવે જોઈએ ઈ દઈને નવા લેવાનો વિચાર તો છે. હવે જાય પછી ખબર પડે. હા, ઈ દઈને એક નવા જોડી આવી જાય તો લઈ આવશું. હા જોઈ લેજો, મસ્ત મળી જ જશે લગભગ તો નહીં વાંધો આવે. હા તે ગ્રુપમાં કર્યો છે વિડિયો કોલ? હા તો તું નથી આવ્યો કા? ના એડ નથી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. અત્યારે વાગ્યા છે 11:30 વાગી ગયા છે. આજે મારે મોડું થઈ ગયું, નાઈને ફ્રેશ થઈ ગઈ છું. વાળ ધોયા મેં
વાળ ધોઈ અને નાહી લીધું છે અને દીવોય કરી લીધો છે ને. પણ આજે મારે બહુ મોડું થઈ ગયું અને કારણ છે કે આજે છે ને મારો જન્મદિવસ છે, એટલે બધાના ફોન આવતા હોય એટલે મોડું થઈ ગયું. બધાના ફોન આવતા હોય એટલે મોડું થઈ ગયું. બધા ફોનમાં વાત કરીએ અને છોકરાઓને ફોન આવ્યા હતા અમદાવાદથી અને ગિફ્ટની વાત કરીએ તો અમદાવાદ મને મારા છોકરાએ ગિફ્ટ આપી દીધી છે મારી. તમને ખબર જ છે, હું બ્યુટી પાર્લરમાં ગઈ હતી, ત્યાં મને મેનિક્યોર, પેડિક્યોર, હેર સ્પા અને ફેશિયલ આખું પેકેજ હતું, એટલે એ મેં કરાવ્યું હતું. મજા આવી. મેં મેનિક્યોર, પેડિક્યોર તો મેં પહેલી વાર જ કરાવ્યું હતું, પણ હા મેં ફેશિયલ 1-2 વાર કરાવ્યું છે પ્રસંગમાં, 1-2 વાર જ કરાવ્યું છે અને હેર સ્પા 1-2 વાર મેં કરાવ્યા હતા. એટલે એને ગિફ્ટ આપી દીધી છે. અને મારો નાનો બાબુ છે એ જાપાન છે, ટોક્યોમાં છે, એટલે એ તો કંઈ મને મોકલી ના શકે, કોઈ ગિફ્ટ આપી ન શકે, એને કંઈ મોકલવાનું ના હોય. અને એ હજી ભણે જ છે. અહીંયા હતો, ઇન્ડિયામાં હતો તો ભલે એની મને પોકેટમાંની હોય, પોકેટમાંની આપણે આપી હોય એમાંથી મને ગિફ્ટ આપતો હતો, પણ ત્યાંથી તો એ કંઈ મોકલી ન શકે. અને વાત કરું મારા હસબન્ડની તો એને કંઈ ટેવ નથી ગિફ્ટ આપવાની, એટલે એ મને ગમે ત્યારે જોઈ ત્યારે મને લઈ જ દે છે. ગમે એ જોતું હોય તો એ મને લઈ દે, ના ન પાડે, મારે જોઈ હું લઈ લઉં છું, પછી કાંઈ ગિફ્ટની જરૂર નથી. બાકી બધાના ફોન આવી ગયા છે, બધા મારા સગાવાલાના બધાના ફોન આજ આવતા હોય એમ જ મારે મોડું થઈ ગયું ને, એટલે મારે મોડું થઈ ગયું કેમ કે બધાના જ ફોન આવ્યા હતા. બધાએ હેપી બર્થડે વિશ કર્યું ફોનમાં, એટલે બધાને થેન્ક યુ. મારા સગાવાલા, બધા મિત્ર, બધા મારા સંબંધી, બધાને થેન્ક યુ. જમવાનું બની ગયું છે, હવે આપણે જમી લેશું. રોટલી છે, ગુવાર બટેકાનું શાક છે, છાશ અને આ મીઠાઈ. જો કાજુ કતરી અને માવાના પેંડા બે મારા હસબન્ડ લઈ આવ્યા છે. એને ખબર છે કે મને કાજુ કતરી બહુ ભાવે છે અને માવાના પેંડાય બહુ ભાવે છે, એટલે હું ના પાડું તો એ લઈ આવે. મને સુગર છે એટલે મારે કંઈ બહુ મીઠાઈ ખવાય નહીં, પણ છતાં એ લઈ આવે, ધરાડથી લઈ આવે. એ કે તને બે ભાવે છે ને તો આજ તારો બર્થડે છે તો મીઠાઈ ખાવાની બને છે, વાંધો નહીં. બોલ. અહીંયા આવ્યા છે નરસિંહબેન તળાવ, હાલીએ છીએ, કેટલું હલાય જોઈએ, બધું ફરાઈ જશે તોય વાંધો નથી, અડધે સુધી જવાય તોય વાંધો નથી, કેમ કે ટિકિટ 20 રૂપિયા છે, વસૂલ છે, બીજું કાંઈ નહીં. ફરાઈ બાર જોઈએ મસ્ત ફુવારા, રંગબેરંગી ફુવારા, મસ્ત રંગબેરંગી ફુવારા છે. ત્યારે બહુ સરસ બનાવ્યું છે, બહુ મસ્ત બનાવ્યું. નરસિંહ મહેતા તળાવ ને રિવરફ્રન્ટ અમદાવાદ જેવું બનાવ્યું. અમદાવાદ જેવું બનાવ્યું છે, રિવરફ્રન્ટ પડતું, તળાવ પડતું, માણસોને ફરવા માટે. લગભગ 2 મહિના પહેલાં જ ઓપનિંગ કર્યું છે અને હવે ટિકિટ ચાલુ કરી દીધી છે, 20 રૂપિયા એન્ટ્રી ફી. શરૂઆતમાં થોડા દિવસ ફ્રી ઓફ હતું, હવે જનતા માટે મૂક્યું છે ફરવા માટે. આજે મારો જન્મદિવસ છે એટલે અહીંયા ફરવા આવ્યા છે, મજા છે. આજે અમારા મિસિસનો બર્થડે છે, અહીં ફરીને પછી જમવા જઈશું અમે. પેલા રાઉન્ડ મારી લે જ્યાં સુધી હલાય ત્યાં સુધી. આ લેફ્ટ સાઈડ વળ્યા છે અમે અત્યારે, એટલે એ બાજુ સારું છે, પછી પાછા રાઉન્ડ મારીને પૂરું કરશું. ગાઈઝ, આઈ હોપ કે આજનો વિડીયો તમને ગમ્યો હોય તો પ્લીઝ મારો વિડીયો શેર કરજો, કમેન્ટ કરજો, લાઈક કરજો અને મારી ચેનલ અનુ એક્સપ્લોર પર સબસ્ક્રાઈબ કરજો. આપણે મળ્યા કાલે. બાય બાય.